મારા જીવ, તમે હું મારી હાટુ ગિફ્ટ લાવ્યા છો? તું ખોલીને જોઈ લે ને તારું ગિફ્ટ. એ હમણાં જોઈ લેશ, અત્યારે મને તમને જોવા દે. બસ તમે હમણાં વયા જવાના છો ને પછી કેટલા દિવસે ન થવાના? કેટલા દિવસ સુધી તમને થવાના? 15 દિવસે આવીશ મારી દીકુડી. હા તો 15 દિવસ તો 15 વર્ષ એવા થાય, મને નહીં ગમે. જો તું રોશ ને તો હું નહીં જાઉં. મને 15 દિવસ નો આઈ ગમે, એકલો એકલો લાગે. તું રોશ ને તો હું તને મૂકીને ક્યાંય જવાનું નથી, આઈને રહેવાનો છું. તું રોતી નહીં. અને એકલું શું લાગે યાર, ઘરે કેટલા બધા આપણા ફેમિલી મેમ્બર છે, મમ્મી છે, 2 બહેનું છે, પપ્પા છે, ઢીંગલી છે. દિવસની વાત હોય ને તો બરોબર છે, આ તો 15 દિવસ કેમ ગમે યાર? હવે મને તમારા વગરનો નથી ગમતો. 15 દિવસમાં તો હું આવી જ જવાનું છું અને રોજ તને વિડીયો કોલ કરીશ, આપણે ફોનમાં વાત કરશું, હો ને મારી જાન હવસાની રિઝાલ. મને તમે ક્યારે લઈ જશો વિદેશમાં? તારું ગિફ્ટ ખોલીને તું જોઈ લેજે બકા, તને એમાં બધા તારા સવાલના જવાબ મળી જશે હો મારી દીકરી. કાઈ વાંધો નહીં હો મારા જીવ. હાલો હું તમને ચા બનાવી દઉં. તમારે કેવી ચા પીવી છે? તાર જેવી મને ચા પીવડાવી ને પીવડાવી દે, મારે ચા નાસ્તો કરવો છે. હા તે વાંધો નહીં, નાસ્તામાં હું ખાવું? ચાલો ગરમ ગરમ બનાવી દઉં. બીજું કાંઈ ખાવું નથી, ઘરે જે પડ્યું છે ને ખાઈ લેશ, ખાલી ચા બનાવી દે. ના એવું નથી, હમણાં તમે વયા જશો, મને ગમશે નહીં તો તમને ગરમ ગરમ કઈ ખવડાવી દઉં. ભજીયા ખાવા છે? જે સારું લાગે ને બનાવી ને બકા. પછી બહુ મોડું ન કરતી બનાવવાની, 5 વાગે મારે ફ્લાઇટ છે પાછી હો. ફ્લાઇટ શું કઈ ન જો દીકુ. કઈ વાંધો નહીં હો, હાલો બનાવી દઉં હો તમને. આપણે સાંજે 5 વાગે ત્યાં પોગી જવાનું છે અને હજી આ શિબરી માસી ક્યાં ના આળોટે છે, ઈ તૈયાર થવા જતા નથી. અને ઝીણકુડી તારો વર ઝીણીઓ કોઈ દે ટાઈમે ઘરે ન આવે, પછી ને ટાઈમે પોગાય કે ન પોગાય, કઈક તૈયારી કરવી, આ છે તે છે. ઝોંગો ની સુડેલ ની આવી ગયા, ઝોંગો માંદો છે ને તોય ક્યારનો એ ખોડાઈને બેઠો છે. અને હવે ફોન કરીને તારા ઝીણિયાને ફોન કર્યો તો ગોગડી તો એટલી બધી ઉપાધિ કરીમાં આવે છે 5 મિનિટમાં. ઉપાધિ તો કરે જ ને, કોઈ દિવસ ટાઈમે ગમે ત્યાં આપણે જવાનું હોય તો કોઈ દી આપણે ટાઈમે પોગવી જ નહીં. અડધા આમ આળવડતા હોય ને અડધા આમ રખડતા હોય ને પછી મારે જ ને ટાઈમે પોગવું નહીં. પછી મારી મમ્મી મને નોખી જાય કે તું મોટી છો, તને ખબર ન પડે ખટવાય વયું હોય સઠ્ઠી છે, ખબર ન પડે, તમે બધા હરખા જ છો. ઓલાને તારા ડોહાને હારો કરી ગોગડીઓ કેમ ગયો, એને નથી લઈ જવાનું, એને તો તૈયાર કરી, એને બેયને નવરાવ્યા, ઝીણકી નાની નવરાવ્યો અને આપડા ગોગડિયાની નવરાવ્યો ને, બે નવરાવીને હુવરાવ્યા છે, બે હુઈ ગયા છે. મેં કીધું આપણે જવાનું થાય ને પછી એને જગાડીને સીધા ગાડીને બેહાડી દેવાના, ભલે ને હુતા. પણ આને તો આવવા જેવો છે. અત્યાર થયું ને ગોગડા, અત્યાર થયું ને એ મારા મમ્મી ના 20 ફોન આવી ગયા. વિચાર તો તમે કરો કેટલી આપણી વાત જોતા હોય, તો પછી ટાઈમે પોગી જવાય, નકર તો ન જવાય, ના પાડી દેવાય. હા પણ હશે હવે તો એટલી બધી ઉતાવળી થામાં અને ઉપાધિ કરીમાં પોગાડી દઈશ તને હું, ટાઈમે ફૂલ ગાડી આપીશ હો. હાચી વાત છે ગોગડી ની, પછી ટાઈમે પોગી જવાય બટા. શિબરી માસી તમારે નો મરવું હોય ને તો તમે હુઈ જાવ, તમને તો નથી લઈ જવા. તમે તૈયાર થવાય મરતા નથી અને હરખાઈ કઈ જવાબે દેતા નથી. ના ના મારે મરવાનું જ છે, ખાલી મારે છે ને કપડા જરીક બદલવાના છે ને જડબો વિસળવાનું છે, એટલે હું ત્યાં 2 મિનિટમાં તૈયાર થઈ જાય. ઝીણકો આવશે ને ત્યાં હું 2 મિનિટમાં તૈયાર થઈ જાય, મારે આવવાનું છે. ડોશી આવે છે? ડોશી માં તૈયાર થઈને બેઠા, માથામાં તેલ નાખ્યું છે અને કપડા પહેર્યા છે મસ્તીના ને મોટી બેગ ભરી સુટકેસ અને આખી ફેમિલી છે. બીજા 2-3 ને તૈયાર કર્યા કે અમે તો બધા આવશું આરે. મેં મરો ઈ આવવાના છે. છોકરી હું તે મારા 2 છોકરાને હારે લઈ લઉં, નકર પાસ મારે હાહુ રાયડું નાખશે બધાને મૂકીને વહી ગઈ. હારે લેવો હોય તો લઈ લઈને, આપણે નકર અમથી રાતો રાત વહી આવવાનું છે કે આપણે અહીંયા રોકાવાનું નથી. છોકરી બેન તે ઓલી બધી વસ્તુ તો લીધી છે ને, આપણે ભત્રીજી હાટુ લીધી, બધું તે લઈ લીધું છે ને? એલી બાપા બધું લઈ લીધું છે, પછી વહી આવવાનું છે. અને પછી છે ને આપણે પરમ દિવસે ભૂતડીની તારીખ આપીશ દવાખાને, તો પછી પરમ દિવસે મારે એની હારે જવું જોઈશે. ઝીણકાનો ફોન આવ્યો, ઝીણિયા ક્યાં કોઈ ગો ભાઈ? તો આય ક્યાં રોની ભાઈ તારી ભાભી નકરી બોલ બોલ કરે, રાયડું નાખે છે, ઘર ભેગી નો થાન ભાઈ. છોકરા ભાઈ મારે તમારી કરતા ઉતાવળ છે આવવાની, આપણે જલ્દી નીકળવાનું છે, ટાઈમે પહોંચવાનું છે. મને બધી ખબર છે પણ ટ્રાફિક માં અટવાણો છું, શું કરવું ભાઈ? એમની ભાઈ તને ખબર ન પડે કે આપણે જવાનું છે તો અત્યારે તો વાળ કપાવા નો જાતો, ત્યાં નો કપાવી લેવાય. અને તને અગાઉ તને ખબર ન પડે ભાઈ કે અત્યારે જટિયા નો કપાવ્યો તો તે હું કોઈ દી આને ખબર ન પડે, કોઈ દી ઝીણીઓ ભાઈ નો સુધરે. કેટલી વાર એને કીધું ગમે ત્યાં જવાનું હોય તો એને ટાઈમે નો તૈયાર થવા જોઈએ. અને જટિયામાં તો આડાવડું કરાવતો જ હોય, અને જીથરામાં તો એને હું દાઈસ છે ને ઘડી આમ કપાવે, ઘડી આમ ફેશન કરે, આમ કરે. ઠીક હવે ઝીણકી તારો વર્તો. ગોગડી બેન તારે જે કેવું ને એને કેજ આવે, એટલે મને નો કઈ સંભળાવ. કેવો તારો દેર છે આ, મારું નામ લેતી જ નહીં, મને માથું સડી ગયું. તો ચા બનાવતી જા બધા હાટુ. કઈ ચા બનાવ? આપણી હેલ્ધી ચા બનાવતી રાણી જેવી. કોની હાટુ બનાવવાની? બધા હાટુ બનાવતી જા થોડીક એક ગ્લાસ. બે બેનું તારી હાટુ થઈને બાંધે છે, તું છે ને આવું નાવું કરતો હોય, તારો જ વાક છે. અને આવું કઈક હોય ને વેલા હેર ભાઈ તૈયાર થઈ જવાય, હજી ત્યાં આપણે પોક્ષણતા મોડું થાય. આવું જ છું વીરા. હવે વીરાનો ભાઈ થાતો ઘર ભેગી નો થાની.
તું ઘરે આયા ઝીણિયા તારો વારો છે. કઈ હું પણ આ ઝીણિયા ભાઈ તો ગજબનો માણસ છે. અત્યારે હું એને ટકો કરાવી નાખીને કઈ કહીતી કાલ મારી હાળી કેવી આવી હતી ટકી તેવા ટકા કરાવી નાખે કઈ ઉપાધિ જ નહીં. તમારી હાળીની વાત કરો બા જોગાભાઈ. એનું ડાતું જોયું હોય ને હારા માણે તો 10 દી ખાવું ન ભાવે એવી છે તમારી હાળી. સુડેલ ને ભલે ખોટું લાગે પણ મને તો હાસું કહેવાની ટેવ છે. સાચી વાત છે ગોગડી બેન તમારી એવી જ છે. બોલો ટકો કરાવે કોકે ટકલી કે ને એટલે કેવું કેવા માણા હોય કા. હાશી વાત છે ગોગડી તારી. ગોગડી ડોશી માને તો બોલાવી લે નકર ઈ પાછા ભવ કરશે. એને લઈ જવાના સારે કે એનું રામ લક્ષ હારે લઈને આવશે. હવે એની કાઈ ખબર નથી. તમે ફોન કરો હવે તમારી ગઢી માને. ગોગડા જાવ ને તમે ડોશમાન લઈ આવો નકર પાછા એમ કહે કે મને તમે તેડવાઈ નો આવ્યા અને કાઈ નો કર્યું. ના ના હો તું બોલાઈ લે ફોન કરી. તમે કેમ બધા આમ કરો છો? મને હેરાન કરીને હું તમને બધાને મળે છે. જાવ ને બોલાઈ આવો ને. આ જવાનું હતું ને તે હવાની હું નકરી કામ કરું છું આખા ઘરના ટહડા. શીબરી માસી લાંબા થઈને હુઈ જાય જીણકી એના છોકરાને લઈને બેસી જાય બધી બળેતરા મારે છે. હમણાં મારો મગજ સટકશે ને તો સઠ્ઠી પડી રહે ને બધું પડ્યું રહે. એમ કરતા છે ને કહું એમ કરો સાઈન મનીને જાઓ. તો ગોગડી બટા હાલ હું તૈયાર થઈ જાઉં હો. મારે 2 મિનિટ થાય. સારું ગોગડી તો હું મારા છોકરાને લેતી આવું તૈયાર કરીને હો ને. ઉડેલ પછી જલ્દી આવજો કોઈ હાથ કરવા નહીં આવે હો ને. તમે જલ્દી પાછા તમારા છોકરાને લઈને વૈયા આવજો. અરે જલ્દી વી આવું મારા છોકરા તૈયાર જ છે. પાછી જલ્દી આવજો નકર પડી રહેશું. હું બોલાવા નહીં આવું. તમે હાલો ઘરે. હું અહીં બેઠો છું જાને. અરે ઓલી ચા પીવીશ રાણી જેવી ચા. હા જા ઝીણકુડી હું તને એમ કહું છું તો આ બધા હાટુ ચા તો બનાવતી જા. હા ગોગડી બેન હાલો બનાવતી હો. ત્યાંથી ગોગડા ઝીણકુડી બહુ આળહુડીની થાતી છે. એના છોકરો નાનો છો ને પછીનું તો એનો હાવ ધાંધ્યા જ છે. કામમાં જીવ નહીં, ઘરમાં જીવ નહીં, રહોડામાં જીવ નહીં. મારે નકરા બળાપા લેવાના. હાસો કંટાળી ગઈ છું હવે. તો એક કામ કરવી હવે કામ વાળી રાખી દે. તમે બે બેનું બાંધોમાં. હા તો કામ વાળી રાખી જો ને કેદો ની હું તો કહું છું. હું તો હાવ થાકી ગઈ છું. કામ વાળી રાખી દો હવે હું કંટાળી ગઈ છું. ગોગડી બેન ચા થઈ ગઈ રાણી જેવી ચા લે પી લે એટલે તારો મગજ શાંત થઈ જાય. થેન્ક યુ મારી જીનકુડી બહુ ડાઈસ હતું કા. હવે હું મારા સબસ્ક્રાઇબર હારે થોડીક વાત કરી લઉં તારો ઝીણિયો આવે ત્યાં અને પછી આપણે છઠ્ઠીમાં નીકળવી. કેમ છો મારા વાલા વાલા સબસ્ક્રાઇબર? તો તમે જોઈ શકો છો આ છે રાણી જેવી ચા. મસ્ત ચા, હેલ્ધી ચા. મારા વાલા સબસ્ક્રાઇબર તમે જે દૂધ વાળી ચા પીવો છો ને કેટલી ખરાબ આવે છે ને એમાં કેટલું આપણને નડે છે. અને ઈ છે ને આપણે ખાંડ ખાવી ને ખાંડ છે ને ધીમું ઝેર છે, ધીમું ઝેર. તમને કોક એકારે એમ કે હાલો ઝેરની શીશી પી જાવ તો તમે પીવાના છો? નથી જ પીવાના. તો ધીમે ધીમે હું કામ ખાંડ ખાઈને ખાંડ વાળી ચા પીને આ દૂધે પ્યોર આવતું નથી તમારા શરીરને ખરાબ કરો છો. આવી હેલ્ધી ચા પીવો ને તો તમે લાઈફ ટાઈમ હેલ્ધી રહેશો. અને આ મારી રાણી જેવીના ફાયદા હું તમને કહું. તમે આ ચા પીવો ને તો તમારું માઇન્ડ એલર્ટ થઈ જાય, તમને ઊંઘ ન આવે. પછી તમારા શરીરમાં જે તમે કચરો ખાધો હોય ને આખો દિવસ બહારનો વડાપાવ ફલાણું ઢીકણું પીઝા ને બર્ગર ને ઓલો ને પેલો ઈ કચરો ખાધો હોય ને કચરો બધો સાફ કરે. તમારા શરીરને અંદરથી સાફ કરે, ડિટોક્સ કરે. તો તમે આ ચા મગાવો. એકદમ હેલ્ધી છે, મસ્ત છે. અમે આખું ફેમિલી પીવી છીએ ને ફિટ ને હેલ્ધી છીએ. તો અત્યારે જ તમારે મારો કોન્ટેક્ટ કરવાનો રહેશે. મારો નંબર આપું છું સ્ક્રીન ઉપર. બરોબર છે? ઊંઘ નો આવે મતલબ તમે સવારે ઉઠીને પીવો ને તો મસ્ત તમારી નીંદર ઉડી જાય. તમે એકદમ ફ્રેશ ફીલ કરો. પાછા એવું ન સમજતા કે આ ચા પીને નીંદર ન આવે. એવું નહીં સમજતા હો. તમે જ બધા મારા વાલા વાલા સબસ્ક્રાઇબર છો અને તમારા માટે મારી વસ્તુ બધી બેસ્ટ જ હોય. અને તમારા બધા માટે હું જે કઈ વિચારતી હોય હારા માટે જ વિચારતી હોય મારા વાલા ફ્રેન્ડ. તો ખાલી ચા તો ચા મગાવો. રાણી જેવી ચા એકદમ બેસ્ટ છે તમારા માટે. એકવાર મગાવો, પીવો અને પછી મને કહેજો. તમને નો ભાવે ને તો હું પૈસા તમને પાછા દઈ દઈશ. ઓકે? તો મારો નંબર સ્ક્રીન ઉપર આપું છું. અત્યારે જ મારો કોન્ટેક્ટ કરો. ઓકે? થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું. બાય બાય. હવે અમે જઈશું છઠ્ઠીમાં. તો હવે છઠ્ઠીનો બીજો ભાગ તમે જોવાનું ભૂલતા નહીં. બાય બાય.